આપણી વેલ્યુ સિસ્ટમની આવશ્યકતા ખૂબ છે. એટલે વેલ્યુ સિસ્ટમનું અમૃત મંથન એ ખૂબ જરૂરી છે. બહુ જ એક સિમ્પલ વાત છે કે એવરીથિંગ એલ્સ ઇઝ એટ ધેર પ્લેસ. વી હેવ ટુ બી એટ આર પ્લેસ. બસ એટલું જ છે. સંસાધનો એટલે રિસોર્સિસ બધા સારા છે. વ્યવસ્થાઓ છે, સિસ્ટમ્સ છે. હવે આપણે પ્રોપર ગોઠવવાનું છે. એક રવિવારે સવારે એક પિતાશ્રી ન્યૂઝપેપર વાંચતા હતા. પ્રોબેબલી કદાચ કચ્છ મિત્ર હશે. કોઈ સન્ડે આર્ટિકલ સારો આવ્યો હશે એટલે ભાઈ ખૂબ એમાં ઇન્ટરેસ્ટથી અને રસપૂર્વક એ વાંચી રહેલા. એમનો નાનો બાળક 7-8 વર્ષનો એના પપ્પાના હાથ પકડીને જરા હેરાન કર્યા કરે. પપ્પા તમે મને કહેલું કે હું તને એક સરસ ક્રિકેટ બેટ લાવી આપીશ. અઠવાડિયું થઈ ગયું તમે હજી લાવી આપ્યું નથી. એટલે એના પિતાએ કીધું કે હું ચોક્કસ કાલે સોમવારે સવારે પહેલી વાત આ કરીશ. ત્યારે બેટા કીધું પપ્પા ગયા રવિવારે પણ તમે આ જ કહેલું. એમ કરીને બેટો જરા જીદે ચડ્યો. બેટા કીધું કે પપ્પા આજે રવિવારે આપણી સોસાયટીની મેચ છે અને મેં મારા મિત્રોની વચ્ચે એમ કહ્યું છે કે હું મારું બેટ લઈને રમવા આવવાનો છું. 7-8 વર્ષના બાળક માટે પોતાનું બેટ લઈને મેચમાં રમવા જવું કેટલો એક આનંદનો અવસર હોય. આપણને બધાને ખબર છે જિંદગીમાં આપણું પહેલું બેટ આપણે લીધું એનો આનંદ કેવો હોય. સવારે 2 વાર લૂછવાનું, સાંજે 2 વાર લૂછવાનું. એટલે પપ્પાને એમ થયું કે આ મને હેરાન કરે છે, આને કંઈક કામે લગાડી દો. એટલે આજુબાજુ જોયું તો ટેબલ ઉપર એક A4 સાઇઝનું પેપર પડેલું. એની પર દુનિયાનો નકશો હતો. પિતાજીને સૂઝી આવ્યું. એને બાળકને પેલો નકશો બતાવ્યો, જો દુનિયાનો નકશો છે, વર્લ્ડ મેપ છે. બાળક તો 7-8 વર્ષનો એટલે બીજા ત્રીજા ધોરણમાં હોય. એને કંઈ વર્લ્ડ જ્યોગ્રાફી ભણ્યો ના હોય, નકશો જોયો ના હોય. એ બાળકે પિતાએ બતાવ્યું કે જો અહીંયા ઇન્ડિયા છે, અહીંયા ચાઇના છે, અહીંયા રશિયા છે, અહીંયા યુક્રેન છે. એટલે અત્યારે તો છે. પછી અહીંયા અમેરિકા છે, અહીંયા લેટિન અમેરિકા છે. એ બધું બતાવ્યું. અને પછી કહ્યું કે હવે હું આને ટુકડા કરી નાખું છું અને પછી શફલિંગ કરીને તને હાથમાં આપીશ. તારે આને જોડી આપવાના. અને તું નકશો બરાબર કરી આપે ને તો હું તને અત્યારે જ બેટ લાવી આપું. પિતાને ખબર હતી કે રવિવાર દુકાન બંધ લાવીને આપવું, પણ એને જોબ જ એવી આપી હતી કે છોકરો પૂરું જ ના કરી શકે. ટુ હિઝ સરપ્રાઇઝ ધ બોય કેમ બેક ઇન 10 મિનિટ્સ ફિનિશિંગ ધ જોબ. પેલો બાળક છે ને પાછળથી બધે સેલોટેપ લગાડીને આખો નકશો લઈને આવ્યો. પિતાને બહુ આશ્ચર્ય થયું કે આટલું નાનું બાળક અને એને કોઈની મદદ લીધી નથી. તેને કેવી રીતે નકશો પાછો જોડી દીધો અને જોયું તો બધું પોતાના સ્થાને હતું. એટલે બાળકને આશ્ચર્યથી પૂછ્યું કે કેવી રીતે કર્યું. બાળકે પિતાના હાથમાંથી એક કાગળિયું ખેંચ્યું અને ઊંધું કર્યું કે પપ્પા પાછળ એક માણસ ઉભેલો એનું ચિત્ર હતું. મેં માણસ ગોઠવી દીધો, આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. I adjusted a person and the world got adjusted. મેં માણસને ગોઠવ્યો એટલે દુનિયાની જાતે ગોઠવાઈ ગઈ. એમ બધાએ પોતપોતાની દુનિયા ગોઠવવા માટે આપણે જાતે ગોઠવવાનું છે. અને ગોઠવાવું એટલે શું? જે આપણો વિષય છે, જીવન મૂલ્યો, વેલ્યુઝ ઇન લાઈફ. કારણ કે જે આગળ વાત કરી એનું રિવર્સ પણ સાચું છે. પરહેપ્સ વિથ લેસ ઓન એકેડેમિક્સ, લેસ ઓન એક્સપિરિયન્સ, લેસ ઓન નો હાઉ, લેસ ઓન સપોર્ટ સિસ્ટમ્સ, લેસ ઓન પ્લેટફોર્મ્સ, બટ પાવરફુલ ઓન વેલ્યુઝ, યુ વિલ પ્રોગ્રેસ. વેલ્યુ સિસ્ટમમાં પાવરફુલ હોય ને તો વ્યક્તિમાં બીજી બધી આવડત હોશિયારી ઓછી હોય તો પણ માણસ ખૂબ પ્રગતિ કરી શકે છે. એટલે વેલ્યુ સિસ્ટમની આ કિંમત છે. તમને ઘણી વખત પ્રશ્ન થશે કે અમે તો સંતો છીએ, અમે તો ઘર-બાર છોડ્યું છે, નોકરી ધંધો કર્યું નથી, દુકાન ચલાવી નથી, ફેક્ટરીમાં કામ કર્યું નથી, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગયા નથી અને બીજો કોઈ સંસાર સંબંધી અનુભવ નથી, તો તમને કેવી રીતે અમે ગાઈડ કરી શકીએ? કારણ કે અનુભવ વગર કોઈ વાત કરવી, 2 ચોપડી વાંચી એનો કોઈ અર્થ જ નથી ને. પણ એક સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ ટ્રિલિયન ડોલર કોચ. આ ટ્રિલિયન ડોલર કોચ, મિલિયન ડોલર કોચ નહીં, બિલિયન ડોલર કોચ નહીં, ટ્રિલિયન ડોલર કોચ. ટ્રિલિયન ડોલર કોચમાં ટોપ ક્લાસ આઈટી એક્ઝિક્યુટિવ્સ છે. એમણે એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ બિલ કેમ્બેલની વાતો લખી છે કે બિલ કેમ્બેલે આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી. હવે પોતે એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ એને આઈટી એક્ઝિક્યુટિવ્સને કેવી રીતે ટ્રેનિંગ આપી હશે અને શું આપી હશે? બંને ફિલ્ડ વચ્ચે કોઈ સંબંધ નથી. ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ દેખાતો નથી. પણ આ ટ્રિલિયન ડોલર કોચમાં
જે અનુભવો લખાણા છે અને સામાન્ય વ્યક્તિને ટ્રેનિંગ નહીં. આ ફૂટબોલર બિલ કેમ્બેલે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેન કર્યા છે, કોચિંગ આપ્યું છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ એને ટ્રેનિંગ આપી છે. બીજી એક મોટી આઈટી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ છે જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ આપી છે. આ તો ઘણા બધા વ્યક્તિઓ પોતાના અનુભવ લખ્યા છે કે અમે બિલ કેમ્બેલ પાસેથી શીખ્યા શું. એક આઈટી એક્ઝિક્યુટિવ નહીં પણ આ લેવલનો એ ફૂટબોલર પાસેથી શું શીખે. પછી એમણે બહુ સરસ વાત લખી છે, ટુ કોચ સમબડી, ટુ ટ્રેન સમબડી. કોઈને માર્ગદર્શન આપવા માટે તમારે કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી, કંપનીની સિસ્ટમ્સ જાણવાની જરૂર નથી, મેનેજમેન્ટમાં કોણ છે કોણ નથી જાણવાની જરૂર નથી, સેલ્સ માર્કેટિંગની પોલિસી જાણવાની જરૂર નથી. એક જ વસ્તુ જાણવાની છે કે જે મુખ્ય વહીવટકર્તાઓની જે ટીમ છે એમને એકબીજા સાથે સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સ્વીકારે છે, એકબીજાની સાથે ચર્ચા કર્યા પછી મનગમતું કેટલું મૂકી શકે છે, એકબીજાના વિચારોને પ્રેમથી સાંભળીને વિશેષ હોય તો એને કેટલા સ્વીકારી શકે છે. આટલું ગોઠવાઈ જાય ને એટલે બાકી બધી પ્રોડક્ટ, ક્વોલિટી, સેલ્સ, માર્કેટિંગ બધું જાતે ગોઠવાઈ જાય. આ $1 ટ્રિલિયન કોચમાં લખ્યું છે. મેં આ પ્રસંગ એટલા માટે કહ્યો કે ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ આપી શકે તો અમે તો સમાજની વચ્ચે રહીએ છીએ, બે શબ્દ કહી શકીએ તમને, એમાં શું. ફૂટબોલર જો આઈટી એક્ઝિક્યુટિવ ટ્રેન આપી શકતા હોય ટ્રેનિંગ, તો અમે તો સમાજની વચ્ચે રહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના વખતથી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં સંતો ઘરે ઘરે વિચરણ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં 3.5 લાખ ઘરોમાં જાતે ગયા છે. He was a one man organization. એક વ્યક્તિ સંસ્થા હતા. એમનો જે અનુભવ છે ને એ તમારી સાથે શેર કરવાનો છે. જીવન મૂલ્યોનું અમૃત મંથન, એમાં આમાં એક મહાન અનુભવી વ્યક્તિનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 1300 સંસ્થાઓ ઊભી કરી. આ બધા આંકડા આફ્ટર ધ એજ ઓફ 51 છે, 51 વર્ષની ઉંમર પછીના છે, જ્યારે બૌદ્ધ આપણને રિટાયરમેન્ટના વિચારો આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 51 થી 95 ની વચ્ચેના આંકડા છે. એટલે 45 વર્ષમાં 1300 સંસ્થા, એટલે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થા સમાજને ભેટ આપી. અત્યારે 750 કરોડની વસ્તીમાં પૃથ્વી પર કોઈ બીજી આવી વ્યક્તિ નથી. નો સેકન્ડ પર્સન. એટલે હું તમને આ કહાની કહું, એક જમીન સંપાદન થવી મળવી, એ જમીન ઉપર શું કરવું અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, એ પછી જમીન એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય. વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ રેઝ થાય સોસાયટીમાંથી. અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન્સ પછી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય, ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાત વિધિ થાય, કન્સ્ટ્રક્શન ચાલુ થાય, 2-5 માળની ઇમારત બની જાય, 5-15 સ્વયંસેવકો જોઈએ આજીવન, એ મળી જાય, 25-50 સ્ટાફ પેડો એ મળી જવો અને એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ જવું. અમે જે આખી જમીન સંપાદનથી ઉદ્ઘાટન સુધીની કહાની બતાવીને એ પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે 45 વર્ષ સુધી કરી. તમારામાંથી જે વડીલો કોઈ ટ્રસ્ટ સાથે જોડાયેલા હશે, કોઈ હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ ચલાવતા હશે અને ખબર પડતી હશે કે ટ્રસ્ટના પ્રશ્નો કેવા અને સાંજ કેવી રીતે પડે. પ્રમુખ સ્વામી મહારાજ સિંગલ હેન્ડેડલી 1300 એ 45 વર્ષના ગાળામાં દર 15મા દિવસે એક સંસ્થા. આપણે આ સ્કેલ અથવા તો આ મહિમા આપણે સમજી શકતા નથી, કારણ કે આપણા ઘરે બાથરૂમમાં પેલો નળ લીક થાય તો પ્લમ્બરને આવતા 15 દિવસ થાય છે. ત્યાં સુધી પેલું કપડું બાંધવું પડે, પેલી સિંદરી બાંધવી પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? ટેલ મી યસ ઓર નો? હા, તમારા ઘરમાં અમે બગ્સ મૂકેલા છે, તમને ખબર છે. એટલે 15 દિવસે તો પ્લમ્બર આવે છે, ને આ 15 દિવસે એક સંસ્થા ઊભી કરી દીધી અને સંસ્થાઓ સફળ ચલાવી અને આજે ચાલે છે. અમારા જેવા 1300 સંતોને દીક્ષા આપી. એમાં 800 થી પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, નાસા અને ગૂગલમાં $1.5 લાખ સેલરી છોડીને બોર્ન અમેરિકન સિટીઝન 25 વર્ષે અહીંયા દીક્ષા લીધી છે. અમે તમને એટલા માટે વાત કરી
આ મેં તમને એટલા માટે વાત કરી તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગોઠવાનું એટલે અહીં આવી ગયા. બૌદ્ધા સંતોન જુઓ ને એટલે કે આને બિચારા નહીં જામ્યું હોય, નહીં ગોઠવાનું હોય, બધું જ જામેલું હતું ને ગોઠવાયેલું હતું. It was because of Pramukh Swami Maharaj that we are here. And today it is because of Mahant Swami Maharaj that we are happy. આવા સંતનો અનુભવ, એમની ઉપર લોક વ્યક્તિગત પ્રશ્ન, પારિવારિક પ્રશ્ન, સામાજિક પ્રશ્ન, જાહેર જીવનના પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજને લખતા. એ પત્રોનો પોતે લેખિત જવાબ આપતા. એવા 7.5 લાખ પત્રોના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં આપ્યા. એટલે રોજના 70 પત્રો એ વાંચતા અને ઉત્તર આપતા. આ 18,000 ગામો ફર્યા ભેગું ભેગું. હા, તમે કાલે ઓફિસ જાઓ અને સવારે મેલ બોક્સ ખોલો અને 11, 11:30 તમને એમ થાય કે 5-7 મેલના જવાબ મારે બિફોર લંચ આપવાના છે, તો એમને આમ ચક્કર આવી જાય. અને વ્યક્તિગત મુલાકાત 40 લાખ લોકોને આપી, એના પ્રશ્નો સાંભળ્યાનું સમાધાન કર્યું. એમના જે જીવનના રહસ્યો હતા, એમના જીવનનો જે ઉપદેશ હતો, એમના જીવનનો જે અનુભવ હતો, એ તમારી સાથે આ જીવન મૂલ્યો અમૃત મંથનમાં શેર કરવાના છે. તો પહેલી અગત્યની વાત જીવન મૂલ્યોની પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ કરતા. એ પોતે કહેતા કે વિચારો, આપણને ભગવાને બધાને બુદ્ધિ આપી છે, એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા, આ 4 રાખીએ તો એ પ્રથમ જીવન મૂલ્ય છે. Because man at the end of the day is a bundle of his own thoughts. તમે સવારથી જેવું વિચારો એવું સાંજે થઈ જાઓ, જીવનકાળ દરમિયાન જેવું વિચારો એવું તમે જીવનના અંતે થઈ જાઓ. એટલે વિચારોની સ્પષ્ટતા અને સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને સાત્વિકતા એ હોવી ખૂબ જરૂરી છે. બહુધા આપણને શું થાય? નહીં થાય, નથી ગમતું, નહીં ફાવે. આવા વિચારો પણ દિવસમાં ઘણી વાર આવે છે. નથી મજા આવતી, નથી ફાવતું, નથી ગમતું. પણ સવારથી ઉઠીને આ જીવન મૂલ્યોનું પહેલું મૂલ્ય છે, વિચારો કરવા. થાય, બની શકે, પ્રયત્ન કરું તો થાય. ડોન્ટ એક્સેપ્ટ યોર લિમિટેશન્સ. વાય આર યુ ક્રિએટિંગ યોર ઓન લિમિટેશન્સ? આપણે આપણી મર્યાદાઓ શું કામ બાંધી દેવી? જ્યારે ભગવાને આપણા આત્મામાં અમર્યાદ શક્તિ મૂકી હોય, સ્વામી વિવેકાનંદ કહેતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણે બધામાં અપાર શક્તિ છે, તો શું કામ હારી જવું? શું કામ થાકી જવું? શું કામ બેસી જવું? જાપાનમાં એક કોઈ નામની માછલી થાય છે, એને જાપાનીઝ કાર્પ પણ કહે છે. આ જાપાનીઝ કાર્પ માછલીની એક બહુ રહસ્યમય વાત છે. એ માછલી જન્મે એટલે એને ડોલમાં કે બકેટમાં, જે આપણે બાથરૂમમાં યુઝ કરતા હોઈએ, નાનું વેસલ, એમાં પાણી ભરેલું એમાં મૂકે એટલે એ માછલીના જીવનકાળ દરમિયાન 2 થી 3 ઇંચ મોટી થાય. એ જ જાપાનીઝ કાર્પ માછલી એ જન્મે ત્યારે એને મોટા ટેન્કમાં, અથવા ઓવરહેડ ટેન્ક હોય, આપણે ઘરની ઉપર ટાંકી હોય મોટી, તેવા મોટા ટેન્કમાં મૂકે તો એ જ માછલી 6 થી 8 ઇંચ મોટી થાય. એ જ માછલી જન્મે ત્યારે તમે એને મોટા તળાવમાં કે સરોવરમાં મૂકી દો તો એ 3 ફૂટ મોટી થાય. સેમ ડીએનએ, સેમ જીન્સ, એની સાઇઝમાં આટલો બધો ફેર છે. કેમ? વર્ષો સુધી રિસર્ચ પછી બાયોલોજિસ્ટે કીધું કે પહેલી વાર તરે અને દિવાલો જોવે એટલે પોતાની મર્યાદાઓ સ્વીકારી લે છે કે મારી માટે તરવા માટેનો આટલું જ ક્ષેત્રફળ છે, એટલે એનો વિકાસ એટલો જ થાય છે. ઇટ ઇઝ ઓલ સાયકોલોજીકલ, ઇટ ઇઝ ઓલ મેન્ટલ. એ બધી આપણા મનની વાત છે, વિચારોની વાત છે. જ્યારે એને તળાવમાં મૂકવામાં આવે ત્યારે ખબર છે કે મારી માટે અમર્યાદ ક્ષેત્ર છે, એટલે એનો વિકાસ 3 ફીટ સુધી થાય છે. એમ આપણે મર્યાદા મનમાં બાંધવાની જરૂર નહીં. ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, કનેક્ટિવિટી દેશ પરદેશમાં આટલી બધી છે. અહીંયા રહ્યા થકા બધું કામ થઈ શકે. વર્ક ફ્રોમ હોમ તો એક ટ્રેન્ડ બની ગયો. તો વી કેન ડુ એવરીથિંગ. વાય આર યુ એક્સેપ્ટિંગ એન્ડ ક્રિએટિંગ યોર ઓન લિમિટેશન્સ? આપણે આપણી મર્યાદા શું કામ ક્રિએટ કરવી? એટલે અંગ્રેજીમાં એક સરસ કહેવત છે જે નાનપણથી આપણે શીખ્યા છીએ. સો અ થોટ, reap a habit. Sow a habit. Sow a thought, reap an action. Sow an action, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap a destiny.
તમે જેવા વિચાર કરશો ને એવી ક્રિયા થશે. જેવી ક્રિયાઓ થવા મળશે તમારી આદત બનશે. આદતો પ્રમાણે તમે ચાલતા જશો ને એટલે તમારું ભાગ્ય ઘડાશે અને તમારું ચારિત્ર ઘડાશે અને ચારિત્ર ઘડાશે એ પ્રમાણે તમારું પ્રારબ્ધ અને ભવિષ્ય નક્કી થશે. એટલે ભવિષ્ય માટે આ વિચાર એટલે પહેલી જે વાત કરી જાપાનીઝ કાર્પની એ વિચારોની સ્પષ્ટતા. બીજી આ વાત કરી સો થોટ એ વિચારોની સ્વચ્છતા. ધ ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ધ ક્લીનલીનેસ ઓફ થોટ પ્રોસેસ. તો એ બહુ જ મોટા જીવન મૂલ્યો છે. કદાચ આપણે જીવનમાં આપણી પાસે છે બધું જ હારી જઈએ, વિચારો તો આપણા માલિકીના છે. યસ ઓર નો? ધારો કે ધંધો તૂટી ભાંગી ગયો, જોબ ગઈ, ડિવોર્સ થયા, યંગ દીકરા દીકરીમાં કોઈનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા. થિંગ્સ હેપન. આવી ઘટના કોઈ પણના જીવનમાં બની શકે છે. એ બન્યા પછી વિચારો તો આપણા હાથમાં છે ને. આપણા વિચારો તો કોઈ લઈ જઈ શકતા ને. તો એ વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોને સ્ટ્રીમલાઇન કરવાને એ અગત્યનું જીવન મૂલ્ય છે. માણસ હારી ક્યારે જાય છે? જ્યારે વિચારો નબળા કરે છે ત્યારે. ખીણમાં પડ્યા પછી ઊંચા વિચારો કરે તો ખીણની બહાર આવે છે અને ખીણની બહાર ઉભો ઉભો ખોટા વિચાર કરતા અંદર જતો રહે. એટલે વિચારોની સમૃદ્ધતાની વાત છે. લંડનમાં બપોરે 12 વાગેલા ને એક સ્વીપર છે ને બિગ બેન ટાવરની બાજુનું ગાર્ડન સાફ કરતા હતા. રવિવાર હતો એટલે એનો 12 વર્ષનો છોકરો વેલિંગ્ટનની સાથે ગયેલો. બરોબર 12 વાગ્યા ને એટલે પહેલો ટકોરો પડ્યો અને આ છોકરાને મનમાં એક વિચાર ઉગ્યો અને આમ બિગ બેન ટાવરની સામે જોઈને બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજો બેંગ વાગ્યો અગેન. 12 વખત 12ના ટકોરા પડ્યા. 12 વખતે બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. અને છોકરો 22 વર્ષની ઉંમરે યંગેસ્ટ મેયર ઓફ લંડન બન્યો. વિચારોની સમૃદ્ધતા. વિચારોની સમૃદ્ધતા. ઘણા યુવાનો બેઠા છો, ભલે તમે ગલીમાં ક્રિકેટ રમતા હોય પણ બેટ હાથમાં પકડો એટલે વિરાટ કોહલી રોહિત શર્માનો ભાવ આવી જવો જોઈએ. મજા આવે. ખોટું શું છે? માલિકી તો આપણી છે ને આપણા વિચારોની, ભાવનાઓની માલિકી આપણી છે. આપણું મગજ છે ને આપણું મન છે. એટલે રોજ સવાર ઉઠીને પોતાની જાતને કહેવાનું કે નબળું પોસાશે નહીં. રિપીટ વિથ મી, નબળું પોસાશે નહીં. હવે અંગ્રેજીમાં બોલું છું, રિપીટ કરજો. આઈ કેન નેવર થિંક લેસ એન્ડ નેગેટિવ. ઓછું અને નેગેટિવ હું ક્યારેય વિચારી જ ના શકું. ગમે તેવી બુરી હાલતમાં હોઈએ ને, વિચારો તો મોટા જ રાખવા. વિજ્ઞાન પણ કહે છે કે તમે પોઝિટિવ વિચાર રાખો ને તો તમારા શરીરમાં હાર્મોન્સ ક્રિએટ થાય છે જે તમને પોઝિટિવિટી આપે, ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આપે, જે તમારી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ સારી રાખે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા જીવનમાં એક વિચાર ઉપર જીવ્યા. પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવનકાળ તમારામાંથી અમદાવાદમાં હમણાં 2 મહિના પહેલા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. 30 દિવસનો ઉત્સવ, 1,21,00,000 લોકો આવ્યા, રોજના 4 લાખ લોકો આવ્યા. પ્રદર્શનો જોયા, લાઈવ પ્રેઝન્ટેશન, સ્કૂલ 15 હતા, બધું જોયું. તમારામાંથી ઘણા બધા ઉત્સવમાં આવ્યા છે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ આર બીંગ ધેર. કેટલા બધા? 90% લોકો બધા આવ્યા. જીવનમાં એક જ વિચાર ઉપર જીવ્યા 95 વર્ષ. એ પોતે હંમેશા એ બોલતા, હું એમને શબ્દશોની અક્ષરશ કોટ કરું. એ પોતે કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. ભલે આપણે કદાચ કોઈને મદદરૂપ થઈ શકે તો સારું છે, પણ ના થઈ શકે તો શુભ તો ચિંતન કરવું. પાડોશીનો પગાર વધે એટલે પહેલો વિચાર કયો કરો? લેટ્સ ગો પ્રેક્ટિકલ. લેટ્સ ટોક પ્રેક્ટિકલ. એમાં વાત સંભળાય કે જો નવી ઊંડાઈ લાવ્યો એમ. કોકની ઈર્ષાથી કોઈ પાછું પડતું હોત તો દુનિયામાં કોઈ આગળ જ ના વધી શકે. એટલે તમે ખોટો ભાવ રાખો છો ને એ તમને જ નુકસાન છે. સાયન્સ પણ કહે છે કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ તમારી જ બગડે છે. તો આપણે શું કામ સમૃદ્ધ, સ્વચ્છ અને સ્પષ્ટ વિચારો ના રાખવા? જ્યાં પ્રમુખ સ્વામી માટે રાખ્યું કે બધાનું ભલું થાવ. પછી જેટલું ફિઝિકલી કરી શકીએ, બીજા રિસોર્સિસ દ્વારા કરી શકીએ, ધેટ્સ અ ડિફરન્ટ ચેપ્ટર. પણ ભાવના તો સારી રાખવી જોઈએ ને. તો એ જીવન મૂલ્ય ખૂબ અગત્યનું છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. એ વિચારોની સાત્વિકતા, જે ચોથો મુદ્દો આપણે જોઈએ. આપણે શું જોઈએ? વિચારોની સ્પષ્ટતા. બીજું વિચારોની સ્વચ્છતા. ત્રીજું વિચારોની સમૃદ્ધતા.
અને હવે વિચારોની સાત્વિકતા. સાત્વિકતા શું છે વિચારોમાં? કે શ્રદ્ધા હોય વિચારોમાં, માણસાઈમાં શ્રદ્ધા, કુદરતમાં શ્રદ્ધા. બધી વાતો અમે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ બહુ સૌ પ્રેઝન્ટેશન કરેલું ગ્લો ગાર્ડન્સમાં. ધ એલિમેન્ટ ઓફ ફેથ. માણસને માણસમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણને કુદરતમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. આપણી આસપાસ ઘટનાઓ જે બને છે એમાં કંઈક સારપ રહેલી છે એવી એક શ્રદ્ધા હોવી જોઈએ. ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણા સત્શાસ્ત્રો, મંદિર અને સંતોમાં શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે એલિમેન્ટ ઓફ ફેથ એટલે વિચારની સાત્વિકતા વગર તમે જીવી કેવી રીતે શકો? કારણ કે બધું જ આપણા જીવનમાં આપણે શ્રદ્ધાથી કરીએ છીએ, બધું લોજિકથી નથી કરતા. રાધર ઇટ ઇઝ વેરી લેસ 10-15% માઇન્ડ, બાકી 70-80% માઇન્ડ લીવ બાય ફેથ, વોક બાય ફેથ. તમે પેલી 7 પરિક્રમા ફર્યા, પરિક્રમા નહીં એટલે શું, લગ્ન વખતે, હા ફેરા, પેલા 7 ફેરા ફર્યા, ત્યારે બંનેને એકબીજા માટે ડાઉટ આવતો હોય, 3 ફેરા ફર્યા પછી કરું ચાલશે કે નહીં ચાલે, ચાલશે કે નહીં ચાલે, તો ત્યાં પતી જાય. પણ બંનેને એ વખતે ફેરા પડતા પડતા શું હોય? સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી. અને શ્રદ્ધાનો વિષય છે. બધા કે હનુમાનની જેમ છાતીથી થોડી બતાવે લગ્નના મંડપમાં, તારા સિવાય કોઈ હૃદયમાં નથી, એમ થોડે બતાવવાનું. યુ વોક બાય ફેથ એન્ડ પીપલ હેવ વોક બાય ફેથ. લોકો આવી શ્રદ્ધાથી જીવ્યા તો 25 યર્સ 50 યર્સ સેલિબ્રેટ કરે છે. આપણે બધા સમાજમાં જોયા છે ને એવા પરિવારોને ઓળખીએ છીએ. તો વિચારમાં સાત્વિકતા રાખવી. તર્ક સારી વસ્તુ છે, પણ તર્ક અને શ્રદ્ધાને તમે બેલેન્સ ના કરી શકો ને તો તમે ખોટમાં જશો. અગેન આઈ રિપીટ, તર્ક સારી વસ્તુ છે, પણ તર્ક અને શ્રદ્ધાનું જો બેલેન્સ નહીં કરી શકો ને તો ખોટમાં જશો. કારણ કે if there are 10 problems that can be solved by logic, other 20 problems can get solved only by એ શ્રદ્ધાથી જ સોલ્વ થશે. એટલે આ વિચારોની પરિપક્વતા આપણી હોવી એ ખૂબ જરૂરી છે. સુંદર એક વાત છે જે મેનેજમેન્ટમાં શીખવાડવામાં આવે છે. બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બી અ પોવર્ટી થિંકર. સમૃદ્ધતા વિચારવી, ગરીબાઈ ના વિચારવી. સમૃદ્ધતા વિચાર એટલે પ્રોસ્પેરિટી થિંકર એટલે શું? સારું થશે. કાલ સવાર હું મારા બેડરૂમની બારી ખોલીશ તો પહેલા સૂર્યના કિરણો આવશે મારી માટે, આશાના કિરણો છે. કાલે સવારે મને કોઈ 2 વ્યક્તિ મળશે, મને કંઈક મદદરૂપ થશે. કાલે સવારે આ પ્રોબ્લેમનો એક સારો સોલ્યુશન, એક સારો આઈડિયા મને મળશે. એટલે ઓપ્ટિમિસ્ટિક આઉટલુક રાખવાનું, એને પ્રોસ્પેરિટી થિંકર કહેવાય. અને પોવર્ટી થિંકર શું કરે? મરી ગયા, નહીં ફાવે, નથી મજા આવતી, અંધારું થઈ ગયું, કોઈ મદદ નથી કરતું, કોણ જાણે કાલે શું થશે. આ પોવર્ટી થિંકર. કાલે તો જે થવાનું થાય તે અત્યારથી તે મરવાની ચાલુ કરી દીધું, અત્યારથી તે મરવાનું ચાલુ કરી દીધું. બહુ જ સુંદર કહેવત છે અંગ્રેજીમાં, there is always light at the end of the dark tunnel. ગમે તેવી અંધકારમય ટનલ હોય ને, તમે ચાલ્યા જાઓ તો ક્યાંક તો લાઇટ હોય જ, પ્રકાશ હોય જ. કે કોઈ ટનલ પૃથ્વી જેટલી તો લાંબી નથી જ ને, એટલે ક્યાંક તો એ પૂરી થવાની ને, ક્યાંક તો સૂર્યનો પ્રકાશ દેખાવાનો ને. શરીર વેતી લખે છે ને, ચાલ્યા જવાનું, ચાલતા રહેવાનું. તો એ વિચારોની સમૃદ્ધતા છે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મંદિર, ભારતીય સંસ્કૃતિનું દર્શન, આદર્શ કહેવાય તો કેટલા બધા પ્રશ્નો, ત્યાંના કોર્ટમાં કેસીસ ચાલ્યા, હારી ગયા. બીજી જગ્યાએ જમીન લઈને શોધીને બધું કર્યું. લોસ એન્જલસમાં અક્ષરધામ તુલ્ય કેમ્પસ બનાવ્યું, ત્યાં પણ કેટલા પ્રશ્ન, નેબરહુડમાંથી પ્રશ્ન આવેલા, કેસીસ ચાલે છે, જ્યુરી બેઠી, સ્ટેટ જ્યુરી બેઠી, ગ્રાન્ડ જ્યુરી બેઠી, કેટલા પ્રશ્નો. એની વચ્ચે 85 વર્ષની ઉંમરે, 90 વર્ષની ઉંમરે અડગ રહ્યા. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, અને તમે સૌ ભાગ્યશાળી છો કે અત્યારે ભુજમાં બિરાજમાન છે. અને અહીંયા એક ભવ્ય શિખરબદ્ધ મંદિરની ખાતવિધિ અમને હમણાં થોડા દિવસો પહેલા કરી. તમારામાંથી કેટલા એમના પ્રત્યક્ષ દર્શન કર્યા આ વખતે આવે ત્યારે? ઓલમોસ્ટ ઓલ ઓફ યુ. કાલે છેલ્લો દિવસ છે એમના જાહેર દર્શનનો, સવારે પ્રાતઃ પૂજાનો. એટલે તમને બધા ભુજવાસીઓને, કચ્છવાસીઓને સાથે સાથે એક નિવેદન છે કે કાલ એક દિવસ વહેલા ઉઠીને સવારે 5:45 વાગે, સ્થળ તો તમને ખબર છે, રિજેન્ટા હોટલની બાજુમાં, ત્યાં એકવાર એમના દર્શન કરવા માટે આવજો. એમના દર્શનથી તમને વિચારોની સ્પષ્ટતા, વિચારોની સાત્વિકતા, એ ભૂમિકામાં તમે આવી જશો.
એ 90 વર્ષની ઉંમર છે અત્યારે એની. અને BAPS જેવી મોટી સંસ્થા ચલાવે છે. આવડી મોટી જે સંસ્થા છે BAPS, આપણે બધા અહીંયા બેઠા છે, નીચે ઉપર આખું બધું પેક છે. આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરીને એટલે BAPS નો 1% ના થાય. હા, એટલું હ્યુજ તંત્ર છે. 90 વર્ષે એના એડમિનિસ્ટ્રેટિવ હેડ રહેવું, 90 વર્ષની ઉંમરે એના સ્પિરિચ્યુઅલ ગુરુ રહેવું, અને આ બંને રોલ, વહીવટના રોલ અને એક હરિભક્તને રાજી કરવા, એનો પ્રસંગ સાચવવો, એને સંતોષ આપવો, આ સામાન્ય વાત નથી. એડમિનિસ્ટ્રેટિવ રિસ્પોન્સિબિલિટીઝમાં માણસને ખભા તૂટી જાય, અને ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી હોય કે હજારો લોકોને ઇમોશન સાચવવાના, એમાં તો માથું ભાંગી જાય. પણ હી ઇઝ એબલ ટુ ડુ ઇટ. કેમ? સાત્વિકતાની ભૂમિકામાં છે, ભક્તિની ભૂમિકામાં છે. આવી વ્યક્તિના દર્શન કરવા, એમને જોવા, એમની પ્રેરણા લેવી. હાઉ હી ટોક્સ, હાઉ હી સ્પીક્સ, હાઉ હી એક્ટ્સ, એના ફેશિયલ એક્સપ્રેશન, એના બોડી લેંગ્વેજ, બધું આપણને કંઈક ને કંઈક શીખવાડે. બધું જ આપણને કંઈક ને કંઈક શીખવાડે. જેમ સચિન તેંડુલકર જ્યારે બેટિંગ કરતા, ત્યારે કોચ બધા જ ઇન્ડિયન પ્લેયર્સને ગેધરિંગ બેસાડી દેતા હતા. કેમ? કે હિઝ પ્લે ઇઝ યોર કોચિંગ. એનું શોર્ટ સિલેક્શન તમે જુઓ, એનું ફૂટવર્ક તમે જુઓ, એ પુશ છે કે ડ્રાઈવ છે, કેટલો ફોર્સ આપે છે, બધું જ તમારી માટે કોચિંગ છે. એમાં બી મહાન વ્યક્તિને જોવીને એ તમને કોન્સ્ટન્ટ ઇન્સ્પિરેશન ચાલુ થઈ જાય. તો એ પ્રથમ જીવન મૂલ્યો વિચારો સંબંધી છે. બીજું જીવન મૂલ્ય અગત્યનું વિચારું પછી રાઇટિયસનેસ ઇન લાઈફ. જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા, જેને ધર્મ કહે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, ધર્મો જ્ઞેય સદાચાર. સદાચાર એ ધર્મ છે. લોકોને ઘણી વખત મિસકોન્સેપ્શન હોય, આપણે માનીએ કે બસ સેક્યુલરિઝમ એટલે બિન સાંપ્રદાયિકતા, કોઈ ધર્મ ને એવું નથી. એ ખોટી વ્યાખ્યા છે, સમાજમાં ખોટી પ્રવૃત્તિ છે. સેક્યુલરિઝમ એટલે બધા જ ધર્મો સંપ્રદાયો સાચા સારા છે. એમના સ્થાપકો, એમના ગુરુઓના આદેશ પ્રમાણે, એમના ધર્મગ્રંથોના આદેશ પ્રમાણે સવડી મતીથી એ પ્રમાણે જીવન જીવે, તો એની માટે અહીંયા જ ભગવાનનું સ્થાન. એટલે ઓલ રિલિજન્સ આર ગુડ, ગ્રેટ, એવી એક ભાવના એ બિન સાંપ્રદાયિકતા છે. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ ને કોઈ બી સંપ્રદાયની એવું નહીં. તો રાઇટિયસનેસ આપણને ધર્મ શીખવાડે છે. જો પશુઓમાં ધર્મ નથી, આ ભગવાન સ્વામિનારાયણે લોજિકલ આર્ગ્યુમેન્ટ મૂકી છે. પશુઓમાં ધર્મ નથી, તો એને વસ્ત્ર પરિધાનથી માંડીને સંસાર વ્યવહાર અથવા પારિવારિક સંબંધો અથવા પારિવારિક મર્યાદાઓનું ક્યાં ભાન છે? અને આપણે પણ એક પશુ જ છીએ. મેન ઇઝ એન એનિમલ. પણ આપણને પારિવારિક સંબંધો, એની મર્યાદાઓ, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ રિલેશનશિપ્સની મર્યાદાઓ જે આપણને ખબર છે, જે મેનર્સ ને એટિકેટ્સ માણસ પાસે છે, એ કૂતરા ગધેડા આપણને રોજ જોવે છે, તો એને ક્યાં ક્લિક થાય છે? કારણ કે એનો ધર્મનો અંશ નથી. એટલે રાઇટિયસનેસ જીવનમાં હોવી એ ખૂબ જરૂરી છે. વિધાઉટ રાઇટિયસનેસ યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ, એન્ડ વિથ રાઇટિયસનેસ યુ કેન બીકમ હીરો ફ્રોમ ઝીરો વિધિન સેકન્ડ્સ. નીતિમત્તા, પ્રામાણિકતા અને ધાર્મિકતા તો જ માણસ છે.